શુભમ બતાવ્યો તારી ટાઈલાઇટ જે તારે ચાલુ થઈ છે એટલે હું બતાવું લે આ જો શુભમને અમદાવાદ આવ્યા પછી તો આ ચાલુ થઈ ગઈ છે અહીંથી પારવા અને એક આ બાજુ છે તો આ ખૂણિયા ચાલુ થઈ ગયા છે હવે અને શુભમ એવું કહે છે ડરમાં રોલર ફેરવી અને એ કે હું સિરમ હેર સિરમ આ બધું નાખી ને કે હું પાછા વાળ હરખા લાવી દઈ તો હવે જોઈએ ભાઈ કે આ કઈ રીતના આવે છે બાકા ફાકા ફોજદારી રેવા જોઈએ અંકાણી નો આવે આ ઓલો અંબાણીનો છોકરો જે છે ને એને આયા આખું માથું સકડું આવે ને ઈધર જોવો ફોટા હા તો એની પાસે હું નહીં હું ડરમાં રોલર નહીં લઈ શકતો હોય તને એમ લાગે એટલે ભાઈ કાંઈ વાંધો નહીં શુભમ કહે છે તો આપણે જોવું અને આજે થઈ ગયો કેવો ત્રીજો ને ચોથો દિવસ છો ને આજે ત્રીજો દિવસ છો છે અને વાગી ગયા છે અત્યારે 7 જેવા વાગ્યા છે પણ હજી એક્ટિવાની સાવી આ છોકરાએ માહિતી નથી વરસાદ છે બહારનું બતાવો તમે વરસાદ કેટલા વાગે ચાલુ છે શુભમ 1 વાગ્યાનો ચાલુ છે ખોટું બોલવામાં ધ્યાન રાખ આગળ ચાલુ થયો 2 કલાક નથી થઈ 2 કલાક પહેલા વરસાદ ચાલુ થયો ત્યાં સુધી જો આ છોકરો બેઠો હતો અમારી હારે પણ 8 વાગે જવાનું હતું એટલે આ ઠીક આ એટલે એ ફિક્સ હોય આને તો વરસાદ આવે એટલે આને જવાનું હોય વાળ આ ગાડીને એવું શીખવા અને વરસાદ આવતો હોય તો એમાં કાંઈ ઓગળી ન જાય એકવાર નિયમ લઈ લીધો હોય ને શુભા નિયમ પછી એ ગમે એમ કરો તમારે કરવું જ પડે અને આગળ કીધું હોય તો કે તારા 3-4 વર્ષની ફી છે ને એક્ટિવ આવડતી હોય ને એને બધાને ભરી શકાય એમ છે તો કેવો અત્યાર તો ચાલુ વાવાઝોડે જાય ચાલુ વાવાઝોડું હોય ને તો આ છોકરો જાય આ મારે કાકાનો છોકરો થાય પણ હવે શું હવે માને નહીં કાંઈ એવું છે વાંધો નહીં વાત નથી ભલે જાતો હોય હવે એના બાનું કાઢવું હોય તો ભલે બાકી આપણે દિવસ ગણાય જાય બરોબર હવે મેળા આપણે બીજા વિડીયોમાં તારે કંઈ કેવું છે સફાઈમાં હા તો રેડી હાલો ભાઈ મેળા બીજા બ્લોગમાં આવે જય માતાજી જય શ્રી રામ